साई बाबा आया है तेरे સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ એમ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ફેમિલી, કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા ને મજામાં તો ફેમિલી છે ને અત્યારે આપણી ટીમ આવી ગઈ છે, આખી પૂરેપૂરી ટીમ જોઈ લો. અને હવે થવાનું છે મારું રેડી, કારણ કે આપણે સન્ડે આજે સન્ડે છે અને આપણો જે બ્લોગ છે ને એ 2 દિવસ પછી આવવાનો છે, કારણ કે બ્લોગ આપણા પેન્ડિંગમાં પડે છે ને પછી એડિટિંગ કરવાનું ને થોડુંક ટાઈમ બગડે એવું છે, કારણ કે ગુજરાતી લાફા ટીમનું પણ આપણે શું કહેવાય શૂટિંગ કરવાનું, એડિટિંગ કરવાનું, અપલોડ કરવાનું એટલે થોડો ટાઈમ ને બધું રહે, એટલે થોડો બ્લોગ આપણો લેટ આવવાનો છે. બરાબર, તો કંઈ નહીં, બ્લોગમાં મજા આવે તો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો આપણે ટીમ છે આવી જઈ છે, કેમેરામેન છે આપણા ગજુભાઈ છે, મેહુલ સિંહ, મીતુબા, રાયકાનો બંકો. બરાબર, ચાલો તો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ. અને કેટલા આપણે અત્યારે શું કરવાનું છે? અત્યારે શોર્ટ વિડીયો, ઓનલી શોર્ટ. તો અત્યારે શોર્ટ રીલ કરવાની છે, બનાવવાની છે, બપોર ભરી લોંગ, અને 11 સાડા 11 વાગે જવાનું છે પછી પ્રસંગમાં. બરાબર, તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, જોઈ લો તમે. લાફાનું કોસ્ચ્યુમ રેડી, બધા રેડી થઈ ગયા છે, મીતુભા રેડી થઈ ગયા છે, કેમેરામેન રેડી. ચાલો આપણે પણ રેડી, જીન બીન લગાવી દીધી છે, કેવા લાગે કોમેન્ટ કરી દેજો. देखो कौन है ये, कहाँ से आते हैं ये लोग, अलग ही लेवल का बंदा है. चलो कंटिन्यू. તો ભાઈ લોગ આપણે આવી ગયા છે અત્યારે જયગર. શરૂઆત થઈ હતી ગુજરાતી લાફાની, બરાબર. પહેલી વિડીયો આપણી અહીંયા આગળ હતી અને લગભગ એના કેટલા વ્યૂઝ હશે કે 2200-3000 વ્યૂઝ આવ્યા હતા. આ જગ્યા હતી ને અહીંથી આપણે શરૂઆત કરી હતી, અને પાછા અહીંયા આગળ આવ્યા છે શૂટિંગ કરવા માટે. જયરાજસિંહ શોર્ટ રીલ બનાવે છે એમની. અને આપણી ટીમમાં કેવું છે અત્યારે છે ને લગ્નની સિઝન ચાલે છે, એટલે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ બધાને જવાનું હોય, એટલે થોડોક ટાઈમ નહીં મળતો. પણ કંઈ નહીં, શોર્ટ રીલ બનાવીએ. અને શું કહેવાય બીજું તો બાકી તો આજે 4 વાગ્યા પછીનું આયોજન છે શૂટિંગ કરવાનું, લગભગ બધા ભેગા થઈ જશે, બરાબર ને? એટલે રેડી, ફૂલ રેડી. ચાલો ભાઈ, તો ચાલો ભાઈ અમે છે ને શૂટિંગ ચાલુ. મસ્ત શૂટિંગ પતી ગયું અને જવાનું છે હવે જમવા પ્રસંગમાં. મેં તમને પહેલાં કીધું ને. અને જયરાજસિંહ કેવું છે બપોર ફરીનું? કરવાનું શૂટિંગ બપોર પછી લોબી વિડીયોનું શૂટિંગ હતા, શોર્ટ વિડીયો શૂટ કરી છે આપણે, બરોબર છે. બપોર પછી લોંગ વિડીયોનું છે, એટલે કન્ટિન્યુ. અત્યારે તો હવે ઘેર જ ને તમે? હવે અત્યારે ઘેર જઈએ, તમે જમીન આવે એટલે પાછા, બરોબર. ફોન મારે. ઓકે, તો એવા લોકો ઘેર જાય છે અને આપણે જવાનું છે, બરાબર. નાની શેરડી, મેહુલભાઈ આવે છે, આ મેહુલભાઈ આવે છે, હોમો આવે છે, બરાબર છે. તો કંઈ નહીં ભાઈ, ચાલો રેડી. ગાઈ જઈશ પહોંચી જાય છે. મેહુલભાઈ રેડી થાય છે હવે કપડાવાળી. ઓમાં ચશ્મા લાવ્યા? કોણ લાવ્યા? ચશ્મા રહી ગયા છો, વાસણ જીવડા કઈ છે. 17-18 રીટાબેન આવી ગયા છે, મેડમ છે અમારા. ફાઇનલી મિત્રો અમારા બનેવીલાલ આવી ગયા છે. કેમ છો? મજામાં? બનેવીલાલ અમારા બનેવીલાલ છે જિલ્લા પંચાયતમાં છે, ભાઈ કંઈ કામ હોય ને તો કહી દઈશું. બરાબર. મસ્ત જમીને આવ્યા છે આપણે ભરતસિંહના ઘરે, અને હે ને મસ્ત ઠંડુ આપી દીધું, બધા પીવા છે હવે. ભાઈ આવી ગયા છે તો. હા, મેડમ, રિંકુબેન, ભરત, શું કહો છો બાબુ? બોલો, શાંતિ? ચાલો ભાઈ, આપણી પતાઈ નીકળીએ. તો કેમ છો આપણી ફેમિલી? ભાઈ બપોરિયો થઈ ગયો અને પાછું પાછા આપણે લુકમાં આવી ગયા હતા ને એના, કારણ કે આજે
ખબર જ છે ને તમને, બધા ભેગા થઈ ગયા છે. જો જયરાજસિંહ ને બધા આવી ગયા છે, ટીમ આપણી રેડી. તો જોઈ શકો છો તમે, ખતરનાક કપડાં પહેરાયા જયરાજે. યાર જવા દે, વાત જ જવા દે ભૈયાની. કઈ નહીં, કન્ટિન્યુ. જોઈ લો તમે, રેડી. देखो 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 ना गाइस, देखो ना, ये देखो बाबा टिल्लू, साईं बाबा जो, પૃથ્વી આવી જશે ભાઈ બહુ દિવસે, 6 મહિના આવ્યો, કમબેક કરાય એવું લાગે. કરવાનું है क्या कमबैक है? हाँ? शिरडी वाले साईं बाबा आया है तेरे घर पे जा. કઈ રે ભાઈ, ચાલો બીજો ટાઈમ બગાડવો નહીં આપણે. શૂટિંગ કન્ટિન્યુ. એકવાર આપણે શું કહેવાય, આપણા બ્લોગમાં એકવાર એક્ટિંગ કરો હેડો. હું જો કહું, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ એમ. આ મેહુલ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બરાબર વાપર્યું ને, સબસ્ક્રાઇબ કરવાનું કીધું છે ગજાભાઈ, સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, રેડી. તો ફેમિલી છે ને, મસ્ત આજનો બ્લોગ પતી ગયો છે અને શૂટિંગ કર્યું આ ને તેને, એટલે બ્લોગમાં કદાચ ખબર નહીં મજા આવી કે ના આવી, તો કંઈ નહીં, તમને તો ખબર જ છે. બરાબર છે. તો અત્યારનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.